મિત્રો અત્યારે જો આપણે પતંગ ચગાવી દીધી પણ યાર ખાલી 2 મિનિટમાં ચગાવી દીધી છેવટે એક્શનમાં એની એક્શન તો જો બાકી બંકાની આ રે આપણે પતંગ ગાઈસ કેમ છો બધા? આઈ હોપ મજામાં જ છો. તો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વ્લોગમાં. કેટલા દિવસ પછી આપણે એક નવો વ્લોગ અપલોડ કર્યો છે. જેમ કે શાંતિ રાખવાનું હો, હજુ સ્ટાર્ટિંગ કરી મેં. જો આપણે પણિયો આ રહી પતંગ ને લઈને આવ્યો છે અને આપણે હવે આ વ્લોગમાં પતંગ ચગાવવાના છીએ, બરોબર? એટલે પણું ચેમનું ભાઈ મજામાં જોઈ લો, આપણું જ બ્રાન્ડનું નામ ચાલે, આપણું જ ટી શર્ટ છે જોઈ લો. અને એ પતંગ લઈને આવ્યો હે એટલે ચગાવવાની. પણ એને કંઈક બોલે, હવે તારે કંઈક બોલવું પડશે. હવે આપણે પતંગ ચગાવવાની છે. હવે ઓલી પતંગ તો ફાટી જાય. અરે ઈ કઈ કામની નથી. એક પતંગ આપણે ચગાવી હતી, એ જો ફાટ નાખી મેં. હરખી બહુ હતી ને, આમ તો ફાટેલી જ હતી. અને આ પુષ્પરાજ વાળી પતંગ લઈને આવતો રહ્યો આપણે, બરોબર? પુષ્પરાજ ચૂકેગા નહીં સાલા. બરોબર, એટલે હવે આપણે આને ચગાવી તો પડશે નહીં? હા, ચેદુની ચગાવી નહીં એટલે આમ કહેવા જઈએ તો આપણને બહુ આઈડિયા નહીં. ભૂલી ગયો હોય કદાચ. આ વખતે ઉત્તરાયણ બહુ કરવા નહીં આપણે, જેમ કે ઉત્તરાયણ પછી જ ડાયરેક્ટ પરીક્ષા, એટલે ચેતુનું વચ્ચે આપણી ચેનલ બંધ થઈ જતી ને. આ ચેનલમાં જોજો આપણે જેટલા બ્લોગ જતા રહ્યા, 25 વિડીયો હતા ને, એમાંથી અત્યારે 15 જ વિડીયો રહ્યા, બરોબર? એટલે એક તારું બોલ્યો નહીં એટલે અત્યારે જો હાફી જાઉં હું. અને પણ હું બોલ્યા ને કંઈક આપણે અત્યારે પતંગ ચગાવવાની છે. પછી આપણે ઓટો પાયલટ મોડમાં આવી જાય અને પછી તમને દેખાડવાની છે. એટલે હું ચગાવવાનો હું, બરોબર? અને એને ડાયરેક્ટ આપી દેવાનો હું પતંગ ચગાવીને. પછી આપણે બ્લોગ શાંતિ રાખ, પછી આપણે બ્લોગ બનાવવાનો હોય, બરોબર? એટલે પતંગ ચગાવું ટ્રાય કરું. આ તો પણ વિડીયો બનાવવા આપણે છે ને આ પતંગ ચગાવવાનો ટ્રાય કરી હતી, પણ એ પતંગમાં બહુ દમ ના નીકળ્યો. જેમ કે એની પાછળ આ ફૂમતું આવે ને, એ પણ હું કાઢ નાખ્યું. પણ કંઈક બોલાવો છે આપણે, શું બોલ ચાઈ ગયો? હાય 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 હાય. હવે જોજો ગાઈસ, આપણે આ પતંગને ચગાવે ને એટલે એવી તરત જ ચગી જશે. આવી હલકી પતંગો હોય ને એ તરત ચગી જાય. લેકિન રિસ્પેક્ટ કિન્યા નહીં. કિન્યા નહીં? તે નવી લાવ્યો છે શું? આપણે ઓલી નહીં. શું? આપણે ઓલી વખતે લાયા છે ને આવી પડી હતી. એવું? એટલે હા નહીં, છેલ્લી પતંગ છે. એવું રે, પકડી રાખ 5 મિનિટ. આને જો આપણે કંઈક પાટા પીટી કરવી પડશે, જેમ કે ને એવું બધું નીકળી ગયું, બરોબર? એટલે હવે આપણે પાટા પીટીનું સિલેક્શન, બરોબર? એટલે સેલો ટેપાઈ લઈને આવતા રે. જોજે એ ઉડે નહીં હરખી રીતે, કંઈક મૂક દે ફાટી ને તો પછી હરખી નહીં બને એમાં, એટલે ઉડશે ને હરખી. બોલવામાં ભૂલ થાય એટલે, બરોબર? ચેદુનું આપણે બ્લોગ બનાવ્યો નહીં એટલે થોડુંક અમથું આમ કોડ લાગે. ઇંગ્લિશ થોડું ઘણું આવડી ગયું તમારે ભાઈને, બરોબર? એટલે તમને એમ કે આ તો નકરે બકબક જ કરે છે આપણા બ્લોગમાં. એટલે જો કિન્યા હવા બાંધીએ મિત્રો. હવે જો આપણે અહીં બેઠા ને, આપણે સેલા વટ્ટે આય બધી જગ્યાએ લગાવી દીધી, બરોબર? એટલે હવે આપણે આને કિનિયાર બાંધવાની એ તો દોરો લેવા મોકલ્યો લ્યા. તું પતંગ ચગાવવા માંડ્યો હારા? લાય દોરો લાય એન, લાય ને, મોડું થાય છે ભાઈ. હમણાં મારે જવાનું હોય, સોમવારે જ મારી પરીક્ષા થાય. હું આ બ્લોગ બનાવું, બોલો ચેવો ભગવાનનો માં. એ લાઈને દોરી લાય, પછી પતંગ ચગાવીને પછી તને આપણે જઈએ. આપણે જવાનું હોય અમારે. ગાઈસ હવે જો આપણે પતંગ ચગાવી દીધી છે. गाइस हमारी पतंग चगी गई है. आवा है ना, अभी दिख नहीं रही है क्योंकि यहाँ तड़का है. લાય तड़को से લાય. તો મિત્રો હવે જો આપણે પતંગ ચગાવી લીધી છે. આ રે આપણી પતંગ, જો આ રહ્યો આપણો દોરો. હવે આપણે હરખી રીતે એને ચગાવીએ, બરોબર? મિત્રો જોઈ લો, પણિયો આપણો બોટ્યા ગયો. વાટો કેવો થાય એનું, જો પતંગ ચગાવે એટલે ચાઈ જઈ લા પતંગ દેખાતી જ નહીં આમાં. કહી લો, આ રે આપણી પતંગ. આપણે પતંગ ચગાવીએ છે, પણિયાને આપી દીધી. હવે આપણે પણિયો જો પતંગ ચગાવે છે. ક્યાં જઈ પતંગ? આમાં દેખાતી જ નહીં. આ રે फुल लाइट करता हुआ देखा है. ફોકસ થતું નહીં. અમુકની હાઈટ ના પહોંચે ને અમારે જેવું, એટલે એ કોપીરાઈટ આવી જશે એના કામો રો. હવે શાંતિથી ના એ આને જેટલી ઉતારી દીધી, મારે પાછી ચકાવવી પડશે. બાય બાય, પછી તમને મળું. તો મિત્રો આપણે પણુના સ્થિર પતંગ, જો આપણે પતંગ ચગાવતા જ મને આવડે છે. આ પણુના ખાલી આપણે જો છે એક્શનમાં એની એક્શન તો જો બાકી બંકાની. એ તું પતંગ ઉપર ધ્યાન રાખો.
જોઈ લો આ રે આપણે પતંગ બહુ બતાવી મેં પતંગ ને વધારે થઈ ગયું તું હરખી રીતે પકડી રાખજે એને કરું હા. આ પાછી ઉતરી જાય આ પગ ચગાવો ને એટલે ઉતરી જાય એટલે મારે ઘડીક થઈને બ્લોક બંધ કરવો પડે એમ કર લે તું મને ઉતારે હું પતંગ ચગાવું હરખી રીતે ઉતાર તડકો હોય એટલે આખો રે પગમાં દોરી પર આવે કોઈ પતંગ ચગાવતું નહીં ને કેસા કરીએ કેસા એટલે ખબર છે તમને એ આ નહીં દેખાય તમને ખબર છે કેસા એટલે શું જો આના દોરી આપણે આટલી રહે બતાય હા દોરી આટલી ઓછી આપણે હવે પતંગ ચગાવે બહુ ઢીલ મૂકવાની થતી નહીં અને કોઈ પતંગ ચગાવતું નહીં આ મન જ્યાં લગી દેખાય ત્યાં લગી બરોબર હવે પતંગને દેખાડવું મસ્ત પતંગ આપણે આમ જોવા જઈએ તો સ્થિર છે એટલે કઈ વાંધો આવે એવું નહીં તો ગાઈસ હવે આપણે જો પતંગ નીચે અહીંયા ઉતાર લીધી હે બરોબર કોઈ પતંગ ચગાવતું નહોતું એટલે આપણે નીચે ઉતાર લીધી બરોબર એટલે આમ તો આપે લાગે એટલે પાણી જ નીચે ખાવા ગયો હે એટલે સમજો તો મિત્રો હવે આપણે ખાઈ બઈ ના આવી ગયા ફાટી જવા પતંગ આવી હે તને બોલ નહીં આવડતો ચગાઈ દે ને તો બોલ હું તને કહું એટલે 50 રૂપિયા આપો ખાઈ દેશે હા ઠેક આકાશમાં ચગાઈ દેવાની હો પાતાળમાં નહીં ફાટ નહીં નાખવાનું તેલ તો મૂકતા તને આવડતું જ નહીં એ તો મારો આમ કોકને પતંગ ચગે એમ કરું રાય હું તને ચગાઈ દઉં નહીં ચગે સાચું કહું તને આવડતું નહીં હું બડા હજુ મને હમણાં 2 વાર લગી નતું આવડતું હમણાં તું શીખ્યો તો તને કોઠા આવડવાનું છે એમ કરું લાય હું તને શીખવાડ દઉં સમજો પતંગ ફાટે એવી થઈ ગઈ છે ના જો પણ હું પતંગ ચગાવે મેં ચગાવી દીધી એવું જઈ ગયેલા આ રે જો બરોબર એટલે પતંગ ચગાવવાની આમ મજા આવે મિત્રો અત્યારે જો આપણે પતંગ ચગાવી દીધી પણિયાથી મિત્રો ખાલી પતંગ એમાં નહીં દેખાય પણ એનાથી ચગી નહીં ખાલી 2 મિનિટમાં ચગાવી દીધી મને એટલે યાદ તો છે જો ચગાવી લીધી આપણે તમારા ભાઈએ નહીં દેખાય એમાં દેખાય ભાઈ સૌ નહીં દેખાય રવા દે હવે માર બાજુ કેમેરો હવે જો પાણું આપણે પતંગ ચગાવવા આપ દીધી હે જો પાણું ઝૂમ કરતા જ નહીં આવડતું હરખું જોઈ લો આપણે ફૂલ કરી દીધું છે અરે પણિયા હવે પડે ને તોય તે ઈને જ કરવાનું અને સામે એક બીજી પતંગ ચગે જો પીઝા ઈ શું આવે ફાંટા બિયા એ પણ પતંગ હવે થોડીક પાસે આવી જાય એટલે હું પણિયા હાય તું ખેંચીશ નહીં નીચે ના લાવીશ હાડો તમને આગળ મળીએ હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો એટલે જો પણિયો આપણે એકલો ચગાવે અને હવે હું જાઉં ઘરે બરોબર તો ગાઈસ આજ માટે બસ આટલું જ મળીશું આપણે તમને બીજા નવા બ્લોગમાં ત્યાં લગી બધાને જય શ્રી રામ There's not much to do when all I can is thinking about you. Not doing well, don't know where you are, 'cause you're not here. It's been way too long. If I could lay down beside you, I would. When nothing really matters, that's all I